શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. અને ભાઈ ટાઈમ છે ને કંઈક 6:30 હાથ જેવું થઈ ગયું છે ને આપણે જો રોટલી વણવાનું કામ હાલે છે. આપણે ઉઠીને જરીક મોડા અહીંયા હતા ત્યાં ટાઈમમાં જસનાની જરીક મોડું થઈ ગયું ઉઠવામાં. તે પછી જો ઉઠીને વાહિંદા કર્યા ને એની હંજવારી કરી હતી ને હવે હે રોટલી કરું હું. તે બે બેન ભાઈ ને ગરમા ગરમ રોટલી ખાઈ અને મને સવારમાં રોટલી ભાવે નહીં તો કંઈક વિચારે કે હું ખાવું નહીં મારે એવું છે ને. જો હવે રોટલી થતી જાય બે બેન ભાઈ ખાતા જાય પણ બધા ગિરાવી લે ને પાણાને કરી લે તો સાહેબ છે ને વેલેરા જાય ને કટકી નેદાઈ જાય ને. કાલે હે ને અમે ગયા હતા તે અડધી જાજી નેદાઈ ગઈ એ અડધી નથી રહી તે નેદી લઈને ખળવાથી લઈને પછી બપોર ઘણી વાર ઓરું ક્યાંક લઈને નેદવા એમ હે. malo તો રોટલી બનાવી હાલો ભાઈ. જો આપણે રોટલી કરી લીધી ને હીરાવાનું તો હજી બાકી છે. માઈ છે ને ગલકા ટમેટું મરચું નાખી શાક વઘારે છે કેમ કે મારે શાક ખાવું છે સડી જાય ને પછી હીરાવી ને. અહીંયા જો મોટર હાલે છે આપણે ઝાડમાં પીએ છે ને ખામણા છે ને હમા કરવાની જરૂર છે કે પાણી છે ને ઓલી બાજુ આમ વયું જાય છે. હવે ખામણા એ હેરખા નથી ને ખડે થઈ ગયું છે તો ટાઈમ મળશે ને કંઈ ચોખ્ખું કરશીએ. જો અહીંયા આપણે છે ને પસવાડે સિંગલ ફેસની મોટર છે તો આમાં પાણી જાય છે ને બીન જો અહીંથી છે ને તાજા પાણીના ગોરા ભરે છે મોટર હાલે નથી. બાકી જે ઓલી ભીંસ છે ને ભોખીંડી એને હે ને ગરવાળું પાણી પાસે અટાણા મારે એક દોવા દે છે ને આ બાજુવાળી છે એ વ્યાવાની છે અને આ એક દોવા દે છે. 1.5 મહિનોથી આ વ્યાણી હાફી ને ત્રણેય ટીમ ગરવાળું પાણી પીએ. એ ટાંકાનું પાણી ના પીએ. ટાંકો ભર્યો હોય ને કાયમ ચોખ્ખો કરીને તાજો ભર્યો હોય ને તો એમાં પાણી ના પીએ. મોટર ચાલુ કરી અને એ જ પાણી તાજું પીએ. અને ત્રણેય ટીમ છે ને ગરવાળું પાણી આને પાય છે. અને આને જો હવે છે ને 10-15 દી કાઢે કે શું કરે. અને આપણે છે ને નળ તૂટી ગયો છે બે ઘણો ટાઈમ થયા તૂટી ગયો તો. એક નળી મેળ ના આવે એ ઝીણકો નળ છે ને અહીંયા જો આ વડો સડાવવાનો છે પણ હવે બધું પાણી ખાલી થાય ને કંઈ થાય. 1-2 મિનિટ ટ્રાય કરી હતી કે જો નીકળી જાય તો પાણી ફૂલ આવતું હોય એટલે છે ને નળનું જ્યાં ભોજકું ભાંગી ગયું ને નીકળે તો થાય. પછી મને લાગી ગયા તો મેં મૂકી દીધું તો હવે ટાંકો ખાલી થાય ને કંઈ એટલે ટાંકો ખાલી થાય પછી છે ને થાહે ને પાણી બધું છે ને નારિયેળીમાં જાય છે. એનું ભાણા ઉટકી કપડાં ધોઈ બધું પાણી છે ને અહીંયાથી બધું જાય અહીં લાઈન નાખેલ છે તો અહીંયા નારિયેળીમાં વયું જાય. કેમ છે ને હાલો હવે છે ને આપણે થોડાક ભાણા પડ્યા ને એ કરી નાખી ને પછી શાક સડી જાય ને તો પછી હીરાવીને પછી છે ને નેદવા જાઉં. હાલો તો પહેલાં તો ભાણા કરી લઈને પડ્યા નહીં. હાલો ભાઈ. જો આપણે હે ને હવારે હીરાવીને નેદવા ગયા હતા તે કેટલા કે 10:30 વાગ્યા સુધી આપણે નેદ્યું હતું. તાતા સાટ આવી ગયા. બહુ ખરતા નથી એવું પણ કાલે હે ને બહુ એટલું લીધું નહોતું. મોડા ગયા હતા પાછા 12:30 વાગે આવતા રહ્યા. પાછા 3 વાગે ગયા હતા ને એમાં 3 વાગે જરીક વાર જ લીધું હતું. પછી 3 ભારી હે ને ખડ વાટ્યું હતું ને ખડ અહીંયા ઝીણું બહુ હેલું નથી થાય હરી જેવું હતું. પાતા હાયરના મોઢા મોં પાસે આવે ને આમ હાયર હાવ પાસે જ છે તે બાપા કે ચોખ્ખું થઈ જાય. 3 ભારી કાઢી લીધું હતું ને આજ બાપાએ 1 ભારી ઠેકીને વાઢ્યું. ભાઈમાં આગતો તો હાથી ને અમારે હે 2-3 ઉથલું રહી ગયું. તાતા
સાટા આવી ગયા, આપણે પલરી જાય ને એવા નામે. તે પછી આવતા રહ્યા, ભાઈ હાથી છોડ નાખ્યું ને અમે ઘેર આવતા રહ્યા ને જોશના આવી હતી શા કરવા. પછી 10:30 સેટ આવી હતી ત્યાં રેડું આવી ગયું નામીથી હતી. પછી જારવી ગઈ હતી, પછી તો અમે આવતા રહ્યા એમ હે. ને જો આજ છે ને ભીંગ છૂટી ગઈ હતી, 2 ભીંગ છૂટી ગઈ હતી હવાઈ રહેતી ત્યાં. તો જો આંબાની ડાયરખી ભાંગ નાખી લાગે, ઝાડવાઈ વીતી પહેલાં આવે. જો આ ડાયરખી ભાંગ નાખી આંબાની પહેલાં હે ને વડી ડાયરખી આ જ હતી. જો થોડી ભાંગ નાખ્યું ને જ એ વડામાં વડી ડાયરખી હતી તીને પરવા ભાંગી નાખી હતી ને જો પોપીમાં ખીરી નાખ્યું. સીતાફળીમાં તો ફૂલે લાગવા માંડ્યા હતા ને નામી થઈ ગઈ હતી. પણ ભીહું છૂટે ને એટલે પહેલાં આવે ઝાડવા એમ, એટલે ઝાડમાં રહેવા દઈએ નહીં. એટલે જો ડાયરખી ભાંગી નાખી, પોપિયું ખેર નાખ્યું. હવે જો બાપા હે ને ઓલી વાડી ઘૂમરો મારવા જતા લાગે, જોઈ જાય છે ને માઈ જો ટીવી હાલતી કરી, બીની સગડી હાલતી કરી ને રોટલા કરવા ને ભાઈ જોઈ છે ફોન. ને આપણે જે ખબર નહીં સીભણા કેવા હોય આવું થયું હે, પીરા પીરા. જો આ પોપડીમાં પોપી આવ્યા હે. જો આ ભીંડાઈને ગુવારીને ન્યાય પૂગી ગઈ હતી. કંઈક ગુવાર ભાંગી નાખ્યો, ધાણા ભાજી નહોતું તી એ કંઈક બગાડ્યું છે અહીંયા એની. ભીંગ સોટી જાય ને એટલે તા પૂરું. અને આ પોપડી તો હવે રીએ કે હું થાય જોઈ. આમ હે ને ધીમે ધીમે દંદેડો પડતો હતો ને એવા સાટા આવ્યા હતા. પછી એમાં નેદવાની મજા આવે નહીં, તો આપણે હે ને આવતા રહ્યા. હવે નહીં હોય ને બપોર કણી સુકાઈ જાહે ને જો સાટા નહીં આવે ને તો પછી આપણે હે ને નેદવા જાહું. ને અહીંયા અમારે હતો ને એથી આમ બધું દેખાતો હતો. અને મારા બાપાને નાઈ મેં હોય ને એથી દેવરી અમારી અહીંયા જાજો જ હોય. આજે હીમણું ઠાવખું દેખાતું તો હવે કેવો આવ્યો તા હોય અહીંયા. ને અહીંયા જો સીભડાને વેલો હે, પણ હમણાં હું પાણી ન જડતું ઝાડવાને અહીંયા પાછા ખામણા હમા કરવા પડે એમ હે. જો અહીંયા કાર્યું સીભડા ને તે દી હું આ કહેતી હતી કે હે ને સીભણા ઉપાડ્યા આમ હે પણ બગાડે કોક. માની આવીને કીધું કે માં બગાડે કોક સીભણા. હું કહું આમણું પડ્યું હતું, હું જેરી ખાધલ હતું ને તથા એ કે ના એ કોઈ નથી બગાડ્યું, મેં જ બગાડ્યું. કે હું હે ને એને કર્યું હે ને ઝીણી ઝીણી હોય ને તો એ બહુ જ અસલ ભાવે. તે કે મને એમ કે હું તોડીને કે મેં સાખ્યું હતું તાત કડવું નીકળ્યું મેં નાખી દીધું, કે કોઈ બગાડતું નથી એવું હે ને. હાલો હવે આપણે કંઈ કામ તા હે નહીં અટાણે, રોટલા કરવા જોશના કરે માટી જોઈ એવું હે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 5 ને અમે ગયા હતા નેદવા. નેદીને આવતા ગયા, બહુ ઉકલે ઝીણું ઝીણું હતું. હાથી હાલે ને તો મેળ આવે ને. હવે જો સીભણું ખાઈ જોઈ માં કાસું તળી આવ્યા હે. હાલો સીભણું ખાવા. હા આ ભાઈ હાથી આપતો તો તે એમાં હે ને નુકસાની આવતી હતી, હુયા દેખાતા હતા. તો એ હાથીએ બંધ કરી દીધું ને આવજો બધા સીભડું ખાઈ તો કાચું સીભડું ખાઈ લે. ને ઓલી બેન ડબરા ફોફરવા ગઈ છે. હવે તૈલ હાકરી લેતી હોય કે લાડવો લેતી હોય, ચાટપટી લેતી હોય, એ ડબરા ફોરે એને આ ના ભાવે. અમને બધાને ભાવે તો હાલો ખાઈ નાખી. હાલો જો આપણે દૂધ છે ને બહુ ઘણું ઝાઝું કરી દીધું છે. હવે તો બસ પેલા થઈ રહેવા જ આવ્યા છે, આપણે થઈ જ જાહે. પણ આ હે ને એવા હાટું બાંધ્યું કે સેલે હાવ પેડાનું બહુ જ ઓલું જાડું થઈ જાય ને, થઈ રહેવા આવે ને પેડા તો એ ઉડે બહુ, તો હાથમાં ના ઉડે એવા હાથમાં આપણે જવા પાટો બનાવ્યો છે. નકર ઉડે પણ બહુ જ્યાં થઈ રહેવા આવે ને તો એ સાટા બહુ ઉડે. તો જો હે ને આવું થઈ ગયું હે. અને આ સગડીમાં હે ને ઉભરાઈએ નહીં,
હલેલા રાખી તો ને દાયતે નહીં એ એક આ સગડીની મજા છે તો પાછું બેઠા બેઠા કરવા થાય ને આપણે સુલોતા છે ને રાખ્યો જ નથી ઘરમાં રખોડામાં ગેસ સગડી છે તો જો થોડીક જ વારમાં હેન્ડ થઈ જાય તો હવે આવું ઘાટું થઈ ગયું ને ઓગળી થઈ જાય પાછી જો ટીવી ચાલુ કરી નરસિંહ વાળું સિરિયલ જો છે ને જો આ પેડા બનાવી લઉં ને તો પછી વ્યારુની તૈયારી કરી હાલો બેટા હે પેડા બનાવી રાખે હાલો ટાઈમ થઈ ગયો હવે 6:30 જેવું થયું ને જો માઈ છે ને સીગડું ખાઈ આપણે ને પછી માઈ છે ને થોડી તખાવી એટલે કે છે ને ધોળી કરી ને પછી ભીંજ દોઈ અંબે ભીની પીના વાહિંદા ને પછી બાપાને છે ને ગામમાં જાઉં હતું હાથીડામાં ને દાઢા લાંબા છે ને એમાં રાખ ફીટું કરાવી હતી તે બાપા ગામમાં જાઉં તો પછી સાકર નાખ્યું ચા પી લીધો ભાણા કરી આવી જોશના ભાઈ બે છે ને જ્યાં ત્યાં ઓલી જો ભીહું છે ને એને વા સરતો તો તે લઈ આવ્યા સરતા તાતી તે હવે એ બાંધે ને કરે ને ભાઈને હવે દૂધ દેવા જવું છે ને આપણે છે ને અહીંયા લે હે પેડા કરવા હે કાલે રક્ષાબંધન હે ને તો આપણે હે ને બજારમાંથી નથી લેવા પેડા દુકાનેથી ઘેરે જ બનાવવા હે માકે ઘેરે જ બનાવો ત્યાંથી કહેવાના આવતા હોય એથી ઘેરે જ બનાવી લો તે આપણે જો પેડા બનાવવા હે તો ચાના ભાણા કરી આવીને હવે હે ને રોટલા નથી કરવાને તાહુંથી આને હલાવી પછી હાટે ગેસ ઉપર મૂકી દે હું તો આપણે એટલા દૂધના પેડા કરવા હે તો હાલો પેડામાં તો વાર લાગે આપણે આને હે ને હવે હલાવ્યા રાખીએ આમાં કહેતા હોય ફટકડી નાખીને તો વેલા થઈ જાય કેવાકનો લોટ ને નાખતા હોય તો આપણે કંઈ કરવું નથી આપણે તો પ્યોર દૂધના કરવા છે તો દૂધ બારતા તો વાર લાગે તો આપણે બહાર રાખી દૂધ હાલ ભાઈ આપણે હે ને પેડા થઈ ગયા હે મસ્ત મજાના એકદમ કઠણ એવા આને હે ને આપણે વારવાના હે પણ હજી આપણે હે ને વ્યારુની તૈયારી કરવાની છે આમ તો આપણે વ્યારું નથી કરવાનું જો ચૂરણ કરવું છે નાસ્તા જો કારણ કે જો ત્યાંથી આવીને બધાને સીપડું ખાધું ચાટપટી તલ હાકરી બધું થોડું ખાઈ લઈએ ને એટલે એમ કે ખાઈ ગયો શું ખાવું તો આ છે ને રોટલા 2 ટાઢા પડ્યા હતા ને એક કર્યો ને બધાને ચૂરણ ખાવાની ઈચ્છા હતી દહીં ચૂરણને તો જો આપણે હેન ચૂરણ કરવું છે તો આ રોટલો છે ને એકદમ આવો ભૂંગી નાખ્યો ટમેટું ડુંગળી લીમડો ને રાઈ જીરું વઘારી નાખી અને રોટલો વઘારી નાખી ચૂરણ બનાવી લઈ ને પછી આપણે પેડા વાળવાના છે બાપાને ભાઈ જો હાથી હે ને કંઈક કરાવવાનું છે ગામમાં ગયા તે જે આવ્યા નથી તે હવે કંઈ આવે તો આપણે ચૂરણ વઘારી લઈ પેડા વારી લઈ તો હવે એકવાર ચૂરણ કરી લો પછી હે ને પેડા વારી હાલો જો આપણે હે ને ચૂરણ તૈયાર મસ્ત ડુંગળી નાખી ટમેટુંને કરી લીધું તૈયાર ને એટલે આપણે પેડા વારી ખાઈ તો એટલા આપણે બનાવ્યા છે કાજુ બદામના પીસ કરી લીધા મરચાં બધા હે ને એ વારી લો ને બાપા જે એવા નથી લાગતા ફાઈલ આવી ગયો છે એક થમ્સઅપની મોટી બોટલ લેતો આવ્યો છે કાલે આપણે પી ચાલો જો આ બધા પેડા વારી લો ને પછી હે ને જમી લઈ તો આપણે હે ને આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં